डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિજ્ઞાન વિદ્યાશાખાના બીજા વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર નંબર 4 મધ્યકાલીન ગુજરાતી આખ્યાનના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ આખ્યાનના વિભાગ 1 જેમાં એકમ 3 આખ્યાન સ્વરૂપનો ઉદ્ભવ અને વિકાસ વિશે વાત કરીશ। તો વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસથી તમને ગુજરાતી આખ્યાન સ્વરૂપના ઉદ્ભવ વિશે માહિતી મળશે। આખ્યાન સાહિત્યની વિકાસ રેખાનો પણ પરિચય આપને થશે। આખ્યાનની પૂર્વે ભૂમિકારૂપ નરસિંહ વગેરેની કૃતિઓ વિશે પણ આપ જાણી શકશો। ભાલણ દ્વારા આખ્યાન સ્વરૂપ કઈ રીતે પ્રકાશમાં આવ્યું તેની માહિતી પણ આપ મેળવી શકશો। પ્રેમાનંદની આખ્યાન કૃતિ વિશે વિગતે માહિતી પણ આપને પ્રાપ્ત થશે। પ્રેમાનંદથી દયારામ સુધીના સર્જકોની આખ્યાન કૃતિઓનો પરિચય પણ આપ મેળવી શકશો। અર્વાચીન ગુજરાતી સાહિત્યના સમયગાળામાં આખ્યાન પરંપરાને જાળવતા સર્જકો અને તેની કૃતિઓ વિશે પણ તમે જાણી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રસ્તાવના રૂપ થોડી વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અગાઉના એકમોમાં મધ્યકાલીન સાહિત્યના વિવિધ સ્વરૂપો અને એના સર્જકોની માહિતી જોઈ ગયા। ખાસ કરીને દીર્ઘ સ્વરૂપોમાં આખ્યાન વધુ લોકપ્રિય બન્યું છે। આ સ્વરૂપની વિશેષતા એ છે કે આદિકવિ નરસિંહ મહેતાના આખ્યાનોના અંશો બીજરૂપ જોવા મળે છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામે પણ કેટલાક આખ્યાનો રચી આપ્યા છે। અન્ય સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે એમાં મોટા ભાગે ધર્મલાભ અને ચારિત્રગાન વિશેષ પ્રમાણમાં થયેલું જોવા મળે છે। અલબત્ત કેટલાક કવિઓએ અન્ય સ્વરૂપોમાં પણ સાહિત્ય તત્વને ન્યાય આપ્યો જ છે। આમ છતાં આખ્યાનોની પરંપરામાં જેટલું વિપુલ અને સમૃદ્ધ સર્જન થયું છે એટલું અન્ય સ્વરૂપોમાં થયું નથી। એ એટલી હદ સુધી કે આખ્યાન સ્વરૂપ આજે પણ લોકોમાં પ્રિય રહ્યું છે અને અભ્યાસીઓમાં અને વિદ્યાર્થીઓમાં વિશેષ અભ્યાસનું નિમિત્ત પણ બની રહ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આખ્યાન સ્વરૂપની વિશેષતા વિશે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઉપર ભક્તિ સંપ્રદાયની તીવ્ર અસર જોવા મળે છે। આ અસર તળે સર્જાયેલું સાહિત્ય ખાસ કરીને 3 માર્ગે આગળ વધ્યું છે। એક તો શુદ્ધ ભાવ ભક્તિથી સર્જાયેલો ઉર્મી પ્રધાન પદો, બીજું છે ભક્તિનો બોધ કરતા અને સંસ્કારની અસરતાને આલેખતા પદો, અને ત્રીજું છે પૌરાણિક તથા ઐતિહાસિક ભક્તોના ચરિત્રોની આખ્યાનાત્મક રચનાઓ। પાછળથી રામાયણ, મહાભારત કે પુરાણોમાં આવતા ઉપાખ્યાનો ગુજરાતીમાં આખ્યાનના નામે પણ ઉતરી આવ્યા છે। આમ આખ્યાનના આ સ્વરૂપને વિકસવાની શક્યતાઓનું નિર્માણ 14મી અને 15મી સદીમાં થયું છે। આખ્યાનને ગુજરાતીમાં ઉતારવાનો સૌપ્રથમ પ્રયત્ન નરસિંહ મહેતાએ કર્યો છે। એક જ કથાને કેન્દ્રમાં રાખી લખાયેલા એકાધિક પદોની હારમાળામાં આખ્યાન પ્રકારના કાવ્યબીજ આપણને જોવા મળે છે। પૌરાણિક ભક્ત અને કૃષ્ણના મિત્ર સુદામાના ભક્ત ચરિત્રને આલેખવા માટે નરસિંહ સળંગ 9 જેટલા પદો આપે છે, જે સુદામા ચરિત્ર તરીકે જાણીતા બન્યા છે। ઉપરાંત મામેરું, હુંડી, શામળસાનો વિવાહ જેવી આત્મચરિત્રાત્મક પદમાળાઓ પણ એમને આપી અને પોતાના અનુભવેલા પ્રભુ કૃપાના ચમત્કારો તેઓ વર્ણવે છે। નરસિંહના આ પદોમાં હવે પછી પ્રગટનાર આખ્યાન સ્વરૂપની ઉષઃલાલી અનુભવાય છે। અલબત્ત આખ્યાનના બધા લક્ષણો એમાં નથી, છતાં આખ્યાનની સરહદથી બહુ દૂર ના હોય એવી આ રચનાઓ છે।
નરસિંહને આપણે ભલે આખ્યાનકાર તરીકે ના કહીએ, પણ આખ્યાન સ્વરૂપની ભોયને ખેડી આપી એમાં બીજારોપણ કરી આપનાર મહત્વના પ્રથમ કવિ તરીકેનું બહુમાન તો એમને જરૂર આપી શકાય છે. નરસિંહ પછી વીરસિંહ નામના કવિએ ઉષાહરણ નામની પ્રબંધ સ્વરૂપની સમીપ રહેતી કૃતિ આપી છે. ઓખા અને અનિરુદ્ધની કથાવસ્તુ પર આધારિત આ રચનામાં આખ્યાન સ્વરૂપના છૂટાછવાયા લક્ષણો જોઈ શકાય છે. તો કરમણસિંહ નામના કવિએ સીતાહરણ જેવી નબળી રચના આપી છે. આ બધી રચનાઓએ જ આખ્યાનકાર ભાલણને જન્મ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રથમ આખ્યાનકાર તો ભાલણ જ છે. સંસ્કૃતના વ્યુત્પન્ન પંડિત એવા ભાલણે આખ્યાન કવિતાનો બંધ આપીને આખ્યાનને કડવાબદ્ધ ચોક્કસ સ્વરૂપ આપ્યું એટલું જ નહીં, પણ શિવ ભીલડી સંવાદ, જાલંધર આખ્યાન, મૃગી આખ્યાન, ધ્રુવા આખ્યાન, રામવિવાહ, દશમસ્કંદ, રામબાલ ચરિત્ર, નળાખ્યાન, કૃષ્ણવિષ્ટિ જેવા અનેક આખ્યાનો સર્જીને આખ્યાનના સ્વરૂપને દ્રઢ બનાવવાનું કાર્ય પણ તેમણે કર્યું છે. નરસિંહની સુદામા ચરિત્ર જેવી પદમાળામાં આપણે આખ્યાન સ્વરૂપના બીજના દર્શન કર્યા હતા, પણ ભાલણ તો આખ્યાનને સ્પષ્ટ આકાર પણ આપે છે. ભાલણે પોતાના આખ્યાનોમાં પદબંધ અને કડવાબંધ બંને પદ્ધતિ પ્રયોજી છે. ઉપરાંત મુખબંધ, ઢાળ કે વલણ કે ઉથલો એવા કડવાના આદિ, મધ્ય અને અંત એવા 3 વિભાગો પાડી આપીને આખ્યાનને વ્યવસ્થિત કડવાબદ્ધ કરીને એના સ્વરૂપને સ્પષ્ટતા અર્પી છે. ભાલણની કવિત્વ શક્તિ અને તેના પ્રકૃતિ વર્ણનમાં વિશેષ ખીલી ઉઠતું કૌશલ તથા પૌરાણિક પાત્રોને એના ગૌરવ સમિત રજૂ કરવાની એની આવડત ભાલણની વિશિષ્ટ કવિની પ્રતિભાના દ્યોતક બને છે. વળી ભાલણ પોતાના આખ્યાનોમાં પુરાણ કથાને સંપૂર્ણ વફાદાર રહેવાની પણ પૂરતી ચીવટ રાખે છે. પૌરાણિક પાત્રોને તત્કાલીન જીવન રંગોનો પાસ આપીને તે વધુ લોકભોગ્ય બનાવવાની અનુગામી આખ્યાનકારોની પદ્ધતિથી ભાલણ હંમેશા દૂર રહ્યો છે. આમ નરસિંહ મહેતાએ તો આખ્યાન સ્વરૂપના બીજ રોપી આપ્યા હતા, પણ તેનું પ્રફુલ્લિત સ્વરૂપ તો સૌપ્રથમ ભાલણમાં જ જોવા મળે છે, અને તેથી જ ભાલણને આખ્યાન સ્વરૂપના પિતા કે આખ્યાન સ્વરૂપના બ્રહ્મા તરીકે ઓળખવામાં આવે છે. તે સર્વથા ઉચિત જ છે. ભાલણ પછી મિત્રો આપણે કવિ નાકરને યાદ કરવા રહ્યા. ઈસવીસન 1491 થી ઈસવીસન 1574નો જીવનકાળ ધરાવતો વણિક જ્ઞાતિનો વડોદરાવાસી નાકર ભાલણ પછીનો બીજો નોંધપાત્ર કવિ છે. પૌરાણિક કથાનકો પરથી આખ્યાનો રચવાની મધ્યકાલીન પરંપરામાં ભાલણ અને પ્રેમાનંદ વચ્ચેના કેટલાક કડીરૂપ કવિઓમાં નાકર સૌથી વિશેષ મહત્વનું સ્થાન ધરાવે છે. ભાલણની જેમ નાકરને સંસ્કૃતનું જ્ઞાન ન હતું, પણ ગુરુ પાસેથી સાંભળેલી પુરાણ આદિની કથાઓને પોતાનામાં રહેલી કવિત્વ શક્તિથી ગુજરાતીમાં આખ્યાન રૂપે ઉતારી આપી હતી. મહાભારત અને રામાયણને ગુજરાતીમાં ઉતારવાનું પુણ્ય કાર્ય પણ નાકરે જ કર્યું છે. ભાલણથી સ્થિર થયેલી આખ્યાન કવિતા ઉપર નાકરે માત્ર ઉદર નિમિત્તે હાથ અજમાવ્યો નથી, પણ નાગર બ્રાહ્મણ મિત્ર મધુસૂદનને ઉદર નિર્વાહ અર્થે એ આપતો હતો. એક તો રામાયણ, મહાભારત, જૈમિનીકૃત અશ્વમેઘ, આ 3 મહામાર્ગોથી પ્રાપ્ત થયેલી નાકરની કૃતિઓમાં આરણ્યક પર્વ, વિરાટ પર્વ, ગદા પર્વ, હરિશ્ચંદ્ર પર્વ, ધ્રુવાખ્યાન, નળાખ્યાન, ઓખાહરણ, લવકુશાખ્યાન, શિવ વિવાહ, ભીલડીના 12 માસ, સુધન્વા આખ્યાન, સગાળશા આખ્યાન આદિ મુખ્ય કૃતિઓ છે. મિત્રને મદદરૂપ થવા ઉપરાંત આખ્યાન સર્જનનું કાર્ય એ પુણ્યની પ્રવૃત્તિ હોવાનું નાકર માને છે. પરિણામે આખ્યાન સર્જનમાં નાકરે પોતાની સમગ્ર શક્તિઓને પ્રામાણિકતાથી કામે લગાડી છે.
ઉત્કૃષ્ટ કથાવેગ, શુદ્ધ અને સંસ્કારી ભાષાકર્મ, વૈવિધ્યપૂર્ણ પાત્ર, ચિત્રોનું સૃષ્ટિનું સર્જન, રસ, વર્ણન, સંવાદ, અલંકાર આદિમાં નાકર મોટું ગજુ દાખવે છે. નાકર પોતાના આખ્યાન સર્જનમાં ભાલણનું અનુકરણ જરૂર કરે છે, પણ કથા પ્રસંગની બાબતમાં અને આખ્યાન સ્વરૂપની રચનામાં નાકર પોતાના અનુગામી પ્રેમાનંદને ઘણી પ્રેરણા પૂરી પાડે છે. કથા પ્રસંગને આકર્ષક સ્વરૂપ આપે છે. રસ સ્થાનોનો સમુચિત ઉપયોગ તેઓ કરે છે. ભાવકને વાર્તા પ્રવાહમાં ખેંચી જાય છે. કમનીય વર્ણનોથી કૃતિને રૂપાળી બનાવે છે અને સર્વત્ર સંસ્કારિતાની સુવાસ પ્રસરાવી ભાવકને ધન્ય કરે છે. કવિ નાકર બાદ મિત્રો આપણે કીકુ વસહી નામે આખ્યાનકાર મળે છે. જુઓ, દક્ષિણ ગુજરાતના ગણદેવીનો વતની, પિતા હરનરી અને માતા ગોદાવરીનો પુત્ર કીકુ વશી નામના કવિ 16મા શતકમાં થઈ ગયાનું મનાય છે. ભાગવતના 10મા સ્કંધનો આધાર લઈને એમણે રચેલી કૃતિઓ બાલચરિત્ર અને અંગદવિષ્ટિ નામના વીરરસથી ભરેલા 2 કાવ્યો આખ્યાન સ્વરૂપને મળતા એ કવિએ આપ્યા છે. તો મિત્રો, એમના પછી કવિ વજીઓ આખ્યાન કૃતિઓ લઈને આવે છે. તેમની પાસેથી સીતાવેલ, રણજંગ અને સીતા સંદેશ જેવી રામકથાને કેન્દ્રમાં રાખીને લખાયેલી આખ્યાન કૃતિઓ કવિ વજીયા પાસેથી મળી છે. નાકર પછીના આખ્યાનકારોમાં આગવું પ્રદાન કરનાર કવિ તરીકે જાણીતો દેખાય છે. સુંદર કલ્પના શક્તિ, મજબૂત વસ્તુ સંકલના, ચિત્રાત્મક વર્ણન કલા અને અદ્ભુત રસ સંક્રાંતિ વજીયાને એક પ્રભાવશાળી કવિ તરીકે ઉપસાવે છે. તો મિત્રો, આખ્યાન પ્રવાહમાં નાકર પછી નોંધપાત્ર પ્રદાન કરનાર ખંભાતના નાગર કવિ વિષ્ણુદાસ છે. ઈસવીસન 1567 થી ઈસવીસન 1612ના ગાળામાં વિષ્ણુદાસે મહાભારતના 15 પર્વના અને રામાયણના 6 કાંડના સારાનુવાદ જેમ કે લક્ષ્મણાહરણ, સુધન્વા આખ્યાન, ચંદ્રહાસા આખ્યાન જેવા પૌરાણિક કથાવસ્તુવાળા આખ્યાનો તથા નરસિંહ મહેતાના જીવન વિષયક મામેરું અને હુંડી લખ્યા છે. મોસાળું અને હુંડીનો ઉપયોગ વિષ્ણુદાસના અનુગામી કવિ શિરોમણી પ્રેમાનંદે ભરપૂર કર્યો છે. ક્યારેક તો વિષ્ણુદાસની પંક્તિઓનો સીધો જ ઉપયોગ પ્રેમાનંદે પોતાના આખ્યાનોમાં કર્યો છે. વિષ્ણુદાસની કવિ પ્રતિભા મધ્યમ કક્ષાની છે. તેમ છતાં લગભગ 38 જેટલી કૃતિઓ આપીને તત્કાલીન જનસમાજને પૌરાણિક સાહિત્યના કથામૃત ભરી દીધો છે. તેમના પછી મિત્રો ઈસવીસન 1781માં ધ્રુવાખ્યાન અને નચિકેતા આખ્યાન જેવી 2 આખ્યાન રચનાઓ આપનાર કવિ મેગલની અન્ય 2 કૃતિઓ આપણને મળે છે. ત્યારબાદ જલંધર આખ્યાન અને રાજા પરીક્ષિતનું આખ્યાન પાછળથી પ્રાપ્ત થાય છે. એકંદરે સામાન્ય કવિ પ્રતિભા ધરાવતો આ કવિ પ્રતિભાના બળે નહીં પણ પ્રયત્નના બળે 4 કક્ષાની આખ્યાન કૃતિઓ આપી શક્યો છે. તો મિત્રો, વિશ્વનાથ જાની જેઓ 17મા સૌકાના ગણનાપાત્ર કવિ તરીકે જાણીતા થયા છે. પાટણના રહીશ કવિ વિશ્વનાથ જાનીનો સમય ઈસવીસન 1642ની આસપાસનો ગણાય છે. ભાલણ પછી પોતાની ભાષાને ગુર્જર ભાષાથી ઓળખાવતા આ કવિએ પણ નરસિંહ મહેતાના જીવન પ્રસંગ પર આધારિત રચનાઓ આપી છે. મોસાળા ચરિત્ર કે મામેરું, સગાળસા ચરિત્ર અને ચાતુર ચાલીસી જેવી સશક્ત રચનાઓને કારણે વિશ્વનાથ એક ગણનાપાત્ર કવિ ઠરે છે. મામેરું જેવા અતિ પરિચિત કાવ્ય વિષયને મધ્યકાળના ઘણા કવિઓએ પોતાની રચનાનો વિષય બનાવ્યો છે, પરંતુ વિશ્વનાથ અને તેના પુરોગામી કવિઓમાં મામેરું વિષયક રચનાઓમાં વિશ્વનાથની કૃતિ મામેરું સુંદર રચના તરીકે પંકાય છે. સાદી ભાષામાં 23 જેટલા કડવામાં રચાયેલું ભક્તિ ભાવથી સભર ચરિત્રાત્મક આખ્યાન સગાળ ચરિત્ર પણ આ કવિનું જાણીતું આખ્યાન છે. ચાતુરી ચાલીસીના પ્રખ્યાત થયેલ
10 જેટલા પદ અને પ્રેમ પચીસી નામની કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના ભક્તિ શૃંગારને આલેખતી અન્ય રચનાઓ પણ આ કવિની મળી આવે છે. આમ છતાં મામેરુમાં કવિએ સમગ્ર પ્રસંગને વિસ્તારપૂર્વક અને રસપૂર્વક ભાષામાં રજૂ કરીને એક સત્વશીલ સર્જક તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આખ્યાનના પિતા તરીકે ભલે ભાલણનું નામ લેવાતું હોય, પણ તેની સાથે આખ્યાન સ્વરૂપ સર્જનના ઉમદા કવિ પ્રેમાનંદ છે. નરસિંહને આખ્યાન સ્વરૂપના બીજ રોપી આપ્યા, પણ એને સ્પષ્ટ આકાર તો ભાલણ અને નાકરે જ આપ્યો છે. વચ્ચે પોતાના કેટલાક પ્રતિભાશાળી કવિઓએ આખ્યાનને જીવંત રાખવાનો અને આગળ વધારવાનો પ્રશસ્ત પ્રયાસ કર્યો છે. આમ છતાં આખ્યાન કલાની સર્વોચ્ચ ટોચના દર્શન તો પ્રેમાનંદ જ કરાવે છે. સત્વ અને સંખ્યા બંને દ્રષ્ટિએ પ્રેમાનંદ આખ્યાન સ્વરૂપનો ન ભૂતો ન ભવિષ્યતી કવિ બની ગયો છે. ઈસવીસન 1636થી ઈસવીસન 1734 સુધીના લગભગ 100 જેટલા સમયપટ પર પ્રેમાનંદનું જીવન વિસ્તરેલું છે. અલબત્ત મધ્યકાળના કવિઓ પોતાના અંગત જીવન વિશે ભાગ્યે જ કશું નોંધે છે, છતાં તેમની કૃતિઓના આંતર પ્રમાણોના આધારે એમના જીવન વિષયક ઘણી માહિતીઓ તારવી શકાય છે. તેમ પ્રેમાનંદ વડોદરાનો વતની છે અને લખે છે કે છે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્યે ગામ, ચતુર્વંશી નાત બ્રાહ્મણ કવિ પ્રેમાનંદ નામ. એવું નોંધતો પ્રેમાનંદ તેના પિતાનું નામ કૃષ્ણદાસ ભટ્ટ દર્શાવે છે. બાળપણથી જ માતા પિતાની છત્રછાયા ગુમાવી દેનાર પ્રેમાનંદ માસીને ત્યાં રહીને ઉછરે છે. બાળપણમાં મૂઢમતી પ્રેમાનંદને ગુરુ રામચરણ મળે છે અને તેમની પાસેથી હિન્દી અને સંસ્કૃતનો અભ્યાસ કરે છે તથા તેમની સાથે સમગ્ર ભારતનો પ્રવાસ પણ તેઓ કરે છે. અભ્યાસ અને પર્યટનને કારણે પ્રેમાનંદને પ્રજ્ઞા ઉત્તરોત્તર તીવ્રતા ધારણ કરતી જાય છે. પણ પ્રેમાનંદ તો ગુરુની કૃપાથી જ પોતે આખ્યાનકાર બની શક્યો છે એવું નમ્રતાપૂર્વક નોંધે છે. જીવન નિર્વાહ માટે તેને માણભટ્ટનો વ્યવસાય સ્વીકાર્યો હતો. પૌરાણિક ગ્રંથો અને પુરોગામી કવિઓના આખ્યાનોના અભ્યાસે પ્રેમાનંદને પણ આખ્યાનો લખતો કર્યો છે. તત્કાલીન માણભટ્ટો સામાન્ય રીતે સંસ્કૃત પુરાણોનું પઠન કરતા અને પછી એનો ગુજરાતી અનુવાદ કરીને શ્રોતાઓને સમજાવતા. આ પદ્ધતિમાં સંસ્કૃતથી અલ્પ પરિચિત શ્રોતા વર્ગને સંપૂર્ણ આનંદ પ્રાપ્ત કરી શકતો નહીં. આ ગાળાના કથાકારોમાં કદાચ સૌથી મોટો જનમન પરીક્ષક પ્રેમાનંદ પોતાના વ્યવસાયની આ મર્યાદાને સમજવામાં ઝાઝી વાર લગાડતો નથી અને તેથી જ સ્વતંત્ર આખ્યાનના સર્જન તરફ એ વળી જાય છે અને ગીત, સંગીત અને અભિનયની ઈશ્વરદત્ત પ્રતિભાના બળે વિશાળ જન સમુદાયને પોતાના તરફ ઝડપથી વાળી શકે છે. માણભટ્ટના વ્યવસાય અર્થે છેક દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેથી આગળ ખાનદેશ નંદરબાર સુધી એકથી વધુ વાર પ્રવાસ કર્યો હતો એવું એના આખ્યાનોના થયેલા ઉલ્લેખો પરથી જાણી શકાય છે. મધ્યકાળના સર્જકો વિશેની પ્રમાણભૂત માહિતી એ કાળમાં આલેખાઈ નથી અને તેથી જ જેટલો મોટો અને લોકપ્રિય સર્જક હોય એટલી જ એની મહિમા વધારનારી દંતકથાઓ પ્રચારમાં હોય છે એ સ્વાભાવિક છે. પ્રેમાનંદ વિશે પણ કેટલીક દંતકથાઓ પ્રચલિત બની છે. જેમ કે પ્રેમાનંદ લગભગ 100 વર્ષ જેટલું જીવ્યા. તેના જમાનામાં ગુજરાતી ભાષાની કિંમત શું શા પૈસા 4 જેટલી હતી. જ્યાં સુધી ગુજરાતી ભાષા સન્માનજનક સ્થિતિએ ન મુકાય ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરવાની એણે પ્રતિજ્ઞા લીધી હતી. તેને પણ એટલું મોટું શિષ્યમંડળ પણ હતું અને તે દરેકને પોતાની શક્તિ મુજબના વિવિધ રસપ્રધાન આખ્યાનો સર્જવાનું કામ સોંપતો હતો. પ્રેમાનંદને વલ્લભ નામે પણ એક પુત્ર હતો જે તેનો પટશિષ્ય હતો. પ્રેમાનંદ અને શામળ વચ્ચે સ્પર્ધા ચાલ્યા કરતી અને કહ્યું કથે તે શાનો કવિ એમ કહીને શામળ પ્રેમાનંદને ઉતારી પાડતો
અને પોતે જ મૌલિક સર્જક છે, પ્રેમાનંદ નહીં, એમ તેઓ કહેતા. કોઈ પુરાણી સાથે કથા નિમિત્તે બેસવાના સ્થાન સંદર્ભે પ્રેમાનંદ સાથે ઝઘડો થયો અને સ્થાન છોડવું પડ્યું. ત્યારથી ગુજરાતી ભાષાની સ્વતંત્ર આખ્યાન રચનાઓ રચીને પ્રેમાનંદે પહેલા પુરાણીનો સમગ્ર શ્રોતાવર્ગ પોતાના તરફ વાળીને વેર વાળ્યું હતું. જોકે આ બધી દંતકથાઓ જ છે અને એને સત્ય માનવા માટેના કોઈ નક્કર પ્રમાણો પ્રાપ્ત થઈ શક્યા નથી. ઉપરાંત કેટલીક વાતો તો અર્વાચીન યુગના કેટલાક લેખકોએ તરકટ કરીને ઊભી કરી હતી એવું પુરવાર પણ થઈ ચૂક્યું છે. સર્જનની ગુણવત્તા અને વિપુલતાની દ્રષ્ટિએ પ્રેમાનંદ મધ્યકાળનો એક મોટો કવિ બની રહે છે. જયંત કોઠારી આ રીતે પ્રેમાનંદ સત્વ અને સંખ્યા બંને દ્રષ્ટિએ ચડિયાતો આખ્યાનકાર છે. પ્રેમાનંદના નામે કુલ 47 જેટલી કૃતિઓ ચડેલી છે, પરંતુ નવા સંશોધન મુજબ પ્રેમાનંદની નિશ્ચિત મનાતી કૃતિઓની સંખ્યા તો 25 જેટલી જ મળે છે. આ 25 કૃતિઓમાંથી પ્રગટ કૃતિઓ 21 જેટલી મળે છે, જેમાં મામેરું, નરસિંહના પુત્રનો વિવાહ, શ્રાદ્ધ, હુંડી આ 4 રચનાઓ નરસિંહ મહેતાના જીવનમાંથી પ્રેમાનંદે લીધી છે. ભાગવત પરથી આલેખેલી કૃતિઓમાં ઓખાહરણ, દાણલીલા, દશમસ્કંદ, ભ્રમર ગીતા, ભ્રમર પચ્ચીસી, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર અને વામન કથા જેવી 8 રચનાઓ તેમણે આપી છે. તો મહાભારત પર આધારિત અભિમન્યુ આખ્યાન, નળાખ્યાન અને સુધન્વા આખ્યાન જેવી 3 કૃતિઓ આપે છે. ઉપરાંત રામાયણના આધારે તેમણે રણયજ્ઞ, માર્કંડેય પુરાણ આધારિત મદાલસા આખ્યાન અને હરિવંશ ઉપરથી ચંદ્રહાસા આખ્યાન કૃતિઓ આલેખી છે. આ બધામાં નળાખ્યાન સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે જુદી પડી જાય એવી કૃતિ છે. અલબત્ત મોટા ભાગના આખ્યાનોએ જબરી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી અને છેક આજ સુધી એની લોકપ્રિયતામાં ઓટ આવી નથી. એ જ એની કવિ પ્રતિભાનું દ્યોતક બની રહે છે. તો મિત્રો, હવે આપણે પ્રેમાનંદ પછીની આખ્યાનની પરિસ્થિતિ શું છે તેના વિશે વાત કરીએ. તો કોઈ પણ સાહિત્ય સ્વરૂપ એની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી લે છે, પછી એની પડતી શરૂ થાય છે અને છેવટે લુપ્ત થઈ જાય છે. નરસિંહના બીજારોપણ બાદ નાકર યુગમાં વિપુલ માત્રામાં પ્રયોજાયેલા આખ્યાનની પરાકાષ્ઠા પ્રેમાનંદમાં આવી ગઈ. આખ્યાનનો ઊંચામાં ઊંચો કૂદકો કેટલો હોય તે પ્રેમાનંદના નળાખ્યાને બતાવી દીધું. પ્રેમાનંદે સિદ્ધ કરેલી ઊંચાઈના આંકને તાપી જવાની શક્તિ મધ્યકાળના અન્ય કોઈ કવિમાં ન હતી. તેથી પ્રેમાનંદ પછી સંખ્યાની દ્રષ્ટિએ ઘણા કવિઓએ આખ્યાનો લખ્યા છે, પણ સત્વની દ્રષ્ટિએ આ આખ્યાનનો મધ્ય કક્ષાના અને ક્યારેક સાવ સામાન્ય કક્ષાના બની ગયા છે. તેથી જ ડૉક્ટર ભોગીલાલ સાંડેસરા એને આખ્યાનો તરીકે નહીં પણ આખ્યાનાત્મક કાવ્યો તરીકે ઉચિત રીતે જ ઓળખાવે છે. કોઈ વિશાળ વટવૃક્ષ નીચે અન્ય કોઈ છોડ એણે લાગતા વણછાને કારણે ઉછેરી પાંગરી શકતો નથી અને જો ઉગવાનો પ્રયત્ન કરે તો પણ નિસ્તેજ અને સત્વહીન જ છે. એવી દશા પ્રેમાનંદની સમર્થ પ્રતિભાને કારણે એના અનુગામી કવિઓની થઈ છે. આ ઘટનાને શ્રી કેકા શાસ્ત્રીએ પ્રેમાનંદના હાથે જ આખ્યાન યુગની સમાપ્તિ તરીકે મૂલવે છે. ઈસવીસન 1670ની આસપાસ અને પ્રેમાનંદનો શિષ્ય તથા નહિવત કવિત્વ ધરાવતા વીરજી નામના કવિએ સુરેખહરણ, બલિરાજાનું આખ્યાન અને દશાવતાર એટલા સામાન્ય કક્ષાના આખ્યાનો આપ્યા છે. જ્યારે સુંદર મેવાડાએ પ્રેમાનંદનો અધૂરો રહેલો દશમસ્કંદ પૂર્ણ કર્યો છે. તુલસીએ અશ્વમેઘ અને જગન્નાથ કવિએ માર્કંડેય આખ્યાન અને સુદામા ચરિત્ર આપ્યા છે. પદ્ય વાર્તામાં મોટી સિદ્ધિ મેળવનાર શામળે અંગદવિષ્ટિ, રાવણ મંદોદરી સંવાદ અને શિવપુરાણ જેવી આખ્યાનને મળતી રચનાઓ આપી છે.
તો રણછોડે નાચિકેતા આખ્યાન તથા સૌરાષ્ટ્રના કાલિદાસે સીતા સ્વયંવર, પ્રહલાદ આખ્યાન અને ધ્રુવા આખ્યાન, તો મૂળજી ભટ્ટે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ, કવિ લજ્જારામે અભિમન્યુ આખ્યાન, તો ગોવિંદરામે રૂકમણી હરણ, સુભદ્રા હરણ, સત્યભામાનું રૂસણું અને હરિશ્ચંદ્ર આખ્યાન તથા ત્રિકમદાસે પર્વત પચ્ચીસી અને ડાકોર લીલા જેવા આખ્યાનો આપીને 18મી સદીને આખ્યાનોથી ભરી દેવાનો પ્રયત્ન કર્યો છે. 19મા શતકમાં કવિ ધીરાએ રણયજ્ઞ અને અશ્વમેઘ, દ્રૌપદી વસ્ત્રાહરણ જેવા આખ્યાનો આપ્યા છે. પિજતનો સંત કવિ નરભેરામ ગજેન્દ્ર મોક્ષ, કૌંસવધ, જય વિજય શાખ, ભીષ્મસ્તુતિ, નાગદમન, વામાખ્યાન જેવી સંખ્યાની દ્રષ્ટિએ સારી કહી શકાય તેવી આખ્યાનાત્મક કૃતિઓ આપી છે. આખ્યાનના સ્વરૂપમાં છેલ્લું માતબર પ્રદાન કરનાર ગિરધર પાદર તાલુકાના માસર ગામના વણિક કવિ છે. એમણે રામાયણ, ગોકુળ લીલા, મથુરા લીલા, તુલસી વિવાહ વગેરે રચનાઓ આપી છે. વિપુલ સંખ્યાના પદ કવિઓની વચ્ચે મહદઅંશે સફળ કહી શકાય તેવો આ આખ્યાન કવિ સાહિત્યના અભ્યાસીઓનું ઠીક ઠીક ધ્યાન ખેંચી શક્યો છે. ગરબીનો સમર્થ સર્જક દયારામ પણ રૂકમણી વિવાહ, અજામિલા આખ્યાન જેવા આખ્યાનો આપે છે. દયારામે આખ્યાનમાં આવતા કડવાને મીઠા નામે ઓળખાવે છે. ગરબી સ્વરૂપમાં સર્વોચ્ચ શિખર સર કરનાર દયારામની આખ્યાન રચનાઓ યશોદા કૃતિઓ નથી. આ રીતે આખ્યાન પ્રવાહ સતત પાતળો થતો થતો સમાપ્ત થઈ જાય છે. જ્યારે અર્વાચીન યુગમાં દલપતરામ પાસેથી વેન ચરિત્ર અને હુન્નર ખાનની જડાઈ નામના આખ્યાન શૈલીના કાવ્યો મળે છે. તો સુંદરમ, ઉત્તર રામચરિત અને ઉપેન્દ્રાચાર્યએ સુદામા આખ્યાન નામે કોઈ નોંધપાત્ર સુધનવા આખ્યાન નામે કોઈ નોંધપાત્ર સિદ્ધિ મેળવતા નથી. ઉપરાંત દોલતરામ પંડ્યાએ ઇન્દ્રજીત વધ, કેશવ હર્ષદ ધ્રુવે મેઘદૂત, તો નરસિંહરાવ દિવેટિયાએ બુદ્ધચરિત, બક ઠાકોરે નિરુત્તમા, જુગદરામ દવેએ કૌશિક આખ્યાન, તો ડોલરરાય માકડે ભગવાનની લીલા આખ્યાન પદ્ધતિને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. છતાં આખ્યાનનો પ્રકાર મધ્યકાળની માફક ગંભીર હેતુ અર્થે પ્રચલિત થઈ શક્યો નથી. આખ્યાન શૈલીનો રાજકીય સામાજિક કટાક્ષ કરવામાં કરશનદાસ માણેક વૈશંપાયનની વાણી અને રમણલાલ ભટ્ટ નારદવાણીમાં કરે છે. પ્રોફેસર મંજુલાલ મજમુદાર નોંધે છે તે મુજબ ગુજરાતી સાહિત્યમાં આખ્યાન પ્રથા બહુ જૂની છે. તેના આદ્ય કવિ તરીકે નરસિંહ મહેતાને ગણી શકાય. તેના પછી ભાલણ, નાકર વગેરેએ એ કથન શૈલીને ચાલુ રાખી અને પ્રેમાનંદના હાથમાં આવ્યા પછી તે સર્વશ્રેષ્ઠ બની છે. તેમના પછી છેક દયારામ સુધી એ શૈલીના રસળતા ઝરણા જોઈ શકાય છે. છતાં તે રેતીના રણમાં સમાઈ જતી, લુપ્ત થઈ જતી સરસ્વતી જેવા જ દલપત નર્મદ અને છેક નરસિંહ રાવે પણ એ શૈલીમાં પ્રાણ પૂરવાના પ્રયોગો કર્યા છે ખરા, પરંતુ વર્તમાન છાપખાનાના અને મુદ્રણ યંત્રોના યુગમાં એ શ્રાવ્ય કાવ્ય શૈલીના પુનર્મંડાણ થવા અશક્યવત લાગે છે. આજે નવતર શૈલીના પ્રયોગ તરીકે પુનઃ આપણા કેટલાક કવિઓ પાસે, જેમ કે ચીનુ મોદીએ બાહુક અને સિતાંશુ યશશ્ચંદ્રએ જટાયુમાં આ આખ્યાન શૈલીનો આધુનિકતા નિષ્પન્ન કરવાનો ઉપયોગ કર્યો છે. કથન કેન્દ્રીય કાવ્ય પ્રકાર માટે હજી આજે પણ આખ્યાન દીવાદાંડી સમૂહ બની રહ્યું છે અને તેના આ પુરાવા છે. આમ અંતે વાત કરીએ તો મિત્રો, નરસિંહ મહેતા આખ્યાન કવિ નથી, પણ એક જ વિષયને કેન્દ્રમાં રાખીને એક કરતાં વધુ પદોનું પણ આલેખન કર્યું છે. પદોની આ હારમાળામાં આપણા વિવેચકોએ આખ્યાન પ્રકારના કાવ્ય બીજના દર્શન કર્યા છે. નરસિંહ મહેતાએ રોપી આપેલા આખ્યાનના બીજમાંથી ફૂટતી કૂંપળોના દર્શન વીરસિંહ અને કરમણસિંહ મંત્રી જેવા કવિઓમાં થઈ છે.
એમની કૃતિઓ નબળી છે, પણ આખ્યાનના વિકાસમાં આપેલો ફાળો નોંધપાત્ર છે. આખ્યાન સ્વરૂપનો પિતા ભાલણ છે. આખ્યાનને કડવાબદ્ધ એવું ચોક્કસ સ્વરૂપ આપવામાં અને કડવાને મુખબંધ, ઢાળ અને વલણ એવા 3 વિભાગોમાં વહેંચી આપવામાં તથા ખરેખર આખ્યાન કહી શકાય એવી ઘણી બધી રચનાઓ આપવામાં ભાલણ પહેલો કવિ આખ્યાનકાર છે. તો નાકર, વિષ્ણુદાસ અને વિશ્વનાથ જાની ભાલણ પછીના મહત્વના આખ્યાનકારો છે. રામાયણ, મહાભારત, પુરાણો અને નરસિંહ જેવા લોકપ્રિય ભક્તના જીવન પ્રસંગો પરથી આ કવિઓએ સમૃદ્ધ આખ્યાન રચનાઓ આપી છે. ઉત્કટ કથાવેગ, શુદ્ધ અને સંસ્કારી ભાષાકર્મ, વિવિધ પાત્રસૃષ્ટિ, રસ, વર્ણન, સંવાદ, અલંકાર વગેરેમાં આ કવિઓ નોંધપાત્ર રીતે આખ્યાનને આગળ વધારે છે. પ્રેમાનંદ મધ્યકાળનો સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર છે. આખ્યાન કળાની બધી જ ખૂબીઓ પ્રેમાનંદના આખ્યાનોમાં સંપૂર્ણ રીતે ખીલી ઉઠતી જોવા મળે છે. પ્રેમાનંદ કથન કલાનો બેતાજ બાદશાહ છે. પાત્રોની ઝીણી ઝીણી ખાસિયતો અને મનના આંતરિક વ્યાપારોના આલેખનમાં ખૂબ જ ચોક્કસ એવો પાત્રાલેખનનો ઝીણો કસબી તે છે. રસ નિરૂપણ અને રસ સંક્રાંતિનો સ્વામી છે તથા સમકાલીન રંગપૂર્ણી અને ભાષા પ્રભુત્વમાં ઉત્તમ સિદ્ધિ દર્શાવતો કવિ શિરોમણી છે. પ્રેમાનંદ પછી આખ્યાન કલાના વળતા પાણી જોવા મળે છે. આમ તો છેક અર્વાચીન કાળ સુધી આખ્યાનનું સર્જન થયું છે, છતાં આ આખ્યાનો નબળા જ રહ્યા છે. કોઈ આખ્યાનકાર પ્રેમાનંદની ઊંચાઈને આંબી શક્યા નથી. એટલું જ નહીં, પ્રેમાનંદની સમકક્ષ થઈ શક્યા પણ નથી. આખ્યાન સ્વરૂપ એ શ્રાવ્ય કાવ્ય શૈલી છે, તેથી વર્તમાન છાપખાનાના યુગમાં એનું પુનર્મંડાણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખ્યાન સ્વરૂપના ઉદ્ભવ અને વિકાસ વિશે વિસ્તૃત માહિતી મેળવી. તો મિત્રો, આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો, જેના માટે હું તમને થોડા સવાલો આપું છું, જેના આપ જવાબ તૈયાર કરશો. પ્રશ્ન 1. આખ્યાનનું બીજારોપણ કયા કવિની કૃતિમાં જોવા મળે છે? પ્રશ્ન 2. ગુજરાતી આખ્યાન સાહિત્યની વિકાસ રેખા આલેખો. પ્રશ્ન 3. ભાલણ ગુજરાતી આખ્યાનનો બ્રહ્મા છે એ વિધાનને સમજાવો. પ્રેમાનંદની આખ્યાન કૃતિઓનો પરિચય આપો. પ્રશ્ન 4. પ્રશ્ન 5. નાકર, વિશ્વનાથ જાની અને દયારામની આખ્યાન કૃતિઓ વિશે નોંધ લખો. પ્રશ્ન 5. પ્રેમાનંદની આખ્યાન કૃતિઓનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ફરી કોઈ નવા મુદ્દાની વિસ્તૃત માહિતી સાથે મળીશું. આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः